અગ્રણી વીર નર્મદ સાઉથ ગુજરાત યુનિવર્સિટી એટલે કે VNSGU દ્વારા પરીક્ષાઓમાં પારદર્શિતા લાવવા કડક નિર્ણય લેવામાં આવ્યો છે। 2 માર્ચથી શરૂ થતી પરીક્ષાઓ માટે હોલ ટિકિટ હવે 3 પાનાની રહેશે, જેમાં ચોરી સહિતના ગુનાઓ માટેની સજા દર્શાવતા 22 નિયમો છપાશે। મારા કોપી, મોબાઈલ ઉપયોગ કે પેપર લીક મામલે ₹10,000 દંડ તથા જપ્ત કરાયેલા ઇલેક્ટ્રોનિક સાધનો 6 મહિના સુધી પરત નહીં મળે। साथ ज विद्यार्थीओने हॉल टिकट डाउनलॉड करीने लाववानी रहेशे। तेमज प्रोफेसरोने पण सूचना आपवामां आवी छे के विद्यार्थीओने हॉल टिकट उपर आपवामां आवेला नियमो फरजियात ध्यान केंद्रित करावे। ज्यारे गैररीतिना किस्साओ आवे छे त्यारे विद्यार्थीओनी एवी लागणी होय छे के अमने आ प्रकारनी गैररीतिमां आटलो मोटो आर्थिक दंड अने आटली मोटी आर्थिक समयनी सजा खबर नहोती। आ बधी माहितीओने ध्यानमां राखीने હવે જ્યારે પણ એની હોલ ટિકિટ અપલોડ કરવામાં આવશે એ હોલ ટિકિટની સાથે જ ઉત્તર વહીનો ઉપયોગ કરવાના નિયમો, પરીક્ષા દરમિયાનના નિયમો, પરીક્ષા પછીના નિયમો અને ગેરરીતિના કેટલા આર્થિક દંડ અને કેટલા સમયની શિક્ષા, આ બધા જ પ્રકારની માહિતીઓ એ હોલ ટિકિટ સાથે જ એ અપલોડ કરવામાં આવશે। આજે 18 વોર્ડમાંથી 4 વોર્ડમાં પાણી વિતરણ બંધ રહેશે। મહાનગરપાલિકાના વોટર વર્ક્સ વિભાગ દ્વારા લાઇન લીકેજ, વાલ્વ બદલવાની કામગીરી અને GSR સફાઈ માટે પાણી કાપ ઝીકવામાં આવ્યું છે। વોર્ડ નંબર 4, 5 અને 7 તેમજ 14ની સોસાયટીઓમાં પાણી કાપની જાહેરાત કરાઈ છે। પાણી ગંદુ આવે છે, અનહાઇજેનિક પાણી છે, જેથી માણસો બીમાર પડી શકે એવી અમે લાસ્ટ મંથે કમ્પ્લેન કરેલી હતી। લોકો ખાડા ખોડીને જતા રહ્યા, કઈ અમને મળ્યું જ નથી પાણી। પાણી તો સાવ ઓછું જ આવે છે અમને, અને પાણી વગર કરું શું અમે? પાણી સવારના ઉઠે રસોઈથી માંડીને બધે પાણી તો જોવે ને ભાઈ। પાણી કાપ છે એ અમારે જ સહન કરવું પડે ને, ટાંકા મંગાવવા, અમે મિડલ ક્લાસ માણસો, અમે પૈસા બધું ભરીને મંગાવવું તો પડે। 20 મિનિટ આવે છે, એમાં ડોરું પાણી આવે છે। રજૂઆત વારંવાર કરી, અહીંના કોર્પોરેટરો કોઈ દી આવતા નથી, માણસો મોકલી દે એ કઈ જવાબ દેતા નથી। આવીને એક દી પૂરતું રેડી કરી જાય, પછી કોઈ આવતું નથી। અહીંના કોર્પોરેટર સ્થાનિક કોણ છે કોઈ દી અમારે અહીંયા આવ્યા નથી, કોઈને ખબર નથી, કોઈને નામે નથી ખબર। બૈરાઓને બિલ મોકલી દીધું 25,800। કેટલીક વાર નોટિસો અમને આપી કે ભાઈ તાત્કાલિક તમે આ વેરો ભરી જાઓ। અમે લોકોને 7,000 વર્ષોથી પાણી નથી આવતું। અમે 2 જ વ્યક્તિ રહી છે 11 નંબર કોર્નર। અમને એમ કીધું કે તમારા પાણીની લાઈન નરસાય, તમે 10,000 ખર્ચો 24 કલાકમાં કરી। અમે અહીંયા ઓફિસે ઘણી વાર ધક્કા ખાધેલા, એ લોકો કે તમારી લાઈન છે ને એ ઓલી થઈ ગઈ જૂની, તો અમે 10,000 ખર્ચો કરીને જોવાય આવે, જોઈ જાય, લાઈન ખોદાવી, નવી નખાવી, તો અંદર 2 માણસ થઈ, અમે વ્યક્તિ દીઠ 2-3 ડોલ તો પાણી જોઈ કે ન જોઈ માણસને। આખો દિવસ અમારે 5 ડોલ એક વ્યક્તિ દીઠ અમે વેરો ભરી છે, અને સરકાર વેરો લે છે, મફત તો નથી દેતા। અને વિકાસ શેનો વિકાસ છે? વોર્ડ નંબર 7ના રહીશો અકળાયા છે। તેમનો આરોપ છે કે ઉનાળો હોય કે શિયાળો, મહાનગરપાલિકા દ્વારા તેમના વિસ્તારમાં પાણી કાપ ઝીકવવામાં આવે છે। પીવાનું પાણી શુદ્ધ અને સાફ નથી હોતું। અનેક વખત મહાનગરપાલિકામાં રજૂઆતો કરાઈ છે, પરંતુ આજ દિવસ સુધી વોર્ડ નંબર 7ના રહીશોની માંગણી પૂરી નથી થઈ। કોઈ વૈકલ્પિક વ્યવસ્થા પણ ન કરાતા ભારે રોષ વ્યાપ્યો છે। समाचार नवसारी बिलीमोरा नगरपालिका पासे वीज बिल भरवा पैसा नहीं। DGVCL बिलीमोरा नगरपालिका ने नोटिस आपी। 27 लाखना बाकी वीज बिल मुद्दे अंतिम नोटिस आपी। वीज बिल नी भरपाई नहीं करे तो वीज जोडाण कापवामां आवशे। 3 दिवसमां बिल भरी देवा अंगे नोटिस पाठववामां आवी। छेल्ला 4 महीनाथी वीज बिल नथी भर्युं। વડોદરામાં કાલે યોજાશે ઇન્ટરનેશનલ મેરેથોન, જેમાં દેશ વિદેશના દોડવીરો ભાગ લેશે। રાજ્યના નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવી ઇન્ટરનેશનલ મેરેથોનને ફ્લેગ ઓફ કરશે। 1.11 લાખથી વધુ દોડવીરોએ મેરેથોનમાં નોંધણી કરાવી છે। વડોદરા ઇન્ટરનેશનલ મેરેથોન એ સમગ્ર વિશ્વની અંદર વડોદરાની એક આગવી ઓળખ સમી જ્યારે બની ગઈ છે। છેલ્લા 13 વર્ષથી ખૂબ સફળતાપૂર્વક આયોજન વડોદરા મેરેથોનનું થતું હોય છે। અને આપ વિચાર કરો કે જે પ્રકારે સાંસ્કૃતિક નગરી વડોદરાની અંદર વિદેશથી લોકો ગરબા રમવા આવતા હોય, એ જ રીતે આ મેરેથોનની અંદર ભાગ લેવા માટે પણ વિદેશથી ઘણા રમતવીરો આવતા હોય છે। ત્યારે હું માનું છું કે વડોદરા મેરેથોન એ આદરણીય વડાપ્રધાનશ્રીનું જે ફિટ ઇન્ડિયાનું સ્વપ્ન છે, આ સ્વપ્નને એ ખૂબ સારી રીતે ચરિતાર્થ કરે છે। આપણા નાયબ મુખ્યમંત્રી શ્રી હર્ષભાઈ સંઘવી દ્વારા ફ્લેગ ઓફ થનારી આપણી આ રેસ માં આ વખતે 1,10,000 થી વધુ રજીસ્ટ્રેશન થયા છે। એ આપણા સૌ માટે ગર્વની વાત છે।
દરેક વર્ષની જેમ આ વર્ષે પણ ટાઈમ રનમાં બી વધારો થયો છે અને આપણા 5 કિલોમીટરના અનેક રન્સમાં પણ આપણે વડોદરા અને આપણા દેશભરમાંથી અને વિદેશથી આવનારા દોડવીરોની જે વધુ નંબર્સ આવી રહ્યા છે એ આપણા માટે એક ફિટ ઇન્ડિયા માટે એના પ્રયાસ માટે એક ખૂબ જ અગત્યની વાત છે। 1 फरवरी को जो वडोदरा मैराथन का 13th एडिशन हो रहा है उसमें इस बार एक गजरा रन का भी एक आयोजन है। ये एक नया एक पहल है जो वडोदरा मैराथन ने हमें એમ કે શાહ મેડિકલમાં રેગિંગનો મામલો મેડિકલ કોલેજ દ્વારા 3 સભ્યોની તપાસ કમિટી બનાવાઈ। વિદ્યાર્થીઓ તપાસ કમિટી સામે હાજર નથી થતા। વિદ્યાર્થીઓના નિવેદન બાદ તપાસ કમિટી રિપોર્ટ સોંપશે। ડોક્ટર તીર્થ પટેલને તાત્કાલિક રજા પર ઉતારી દેવાયા છે। ઓર્થોપેડિક વિભાગના આસિસ્ટન્ટ પ્રોફેસર પર પણ ગંભીર આરોપ લાગ્યા હતા। વિદ્યાર્થીઓ પર માનસિક અત્યાચારના આક્ષેપ હતા। જ્યારે પણ કમિટી હોય ત્યારે બંને પક્ષને સંપૂર્ણ રીતે તમામ મુદ્દાઓ નો જવાબ લેખિતમાં અમારે લેવાનો હોય છે। એટલે જ વિદ્યાર્થીઓ જો હાજર થશે તો અમે એમને આ કમિટી સંપૂર્ણ રીતે એમની તૈયારી બતાવેલ છે। અમદાવાદના ચાંદખેડા વિસ્તારમાં આવેલી MK શાહ મેડિકલ કોલેજ હાલ વિવાદમાં સપડાઈ છે। અહીંયા અભ્યાસ કરતા 10 જેટલા ડોક્ટર વિદ્યાર્થીઓ છે કે તેઓએ અહીંના ઓર્થોપેડિક વિભાગના જે પ્રોફેસર છે તેમની સામે ગંભીર આક્ષેપ કર્યા છે। હું એ દ્રશ્ય જે MK શાહ કોલેજના જે આપને બતાવવાનો પ્રયાસ કરીશ કે અહીંયા જે વિદ્યાર્થીઓ જે છે તેઓએ MK શાહ મેડિકલ કોલેજના જે ઓર્થોપેડિક વિભાગના ડૉક્ટર છે તેમની સામે ગંભીર આક્ષેપ લગાવ્યા છે। ડૉક્ટર જે છે તેઓને માનસિક ત્રાસ આપતા હોવાનો આરોપ લગાવ્યો છે। તેમની સામે રેગિંગના આક્ષેપ કર્યા છે। દર્દીઓ અને જે છે સ્ટાફ વચ્ચે તેમને ધમકાવતા હોવાના આક્ષેપ કર્યા છે। અને આ સમગ્ર મામલે જે છે એ જે રેગિંગની જે ઘટના સામે આવી છે અને તેને લઈને હાલ આ MK શાહ મેડિકલ કોલેજ જે છે તે વિવાદમાં સપડાઈ છે। MK શાહ મેડિકલ કોલેજના સત્તાધીશો છે તેઓએ આ ઘટનાની જાણ થતાં તાત્કાલિક અસરથી ડૉક્ટરને જે છે તે રજા પર ઉતારી દીધા છે અને સાથે સાથે 3 સભ્યોની કમિટીની રચના કરી છે જેથી કરીને આ જે રેગિંગની જે ઘટના બની છે તેમાં તલસ્પર્શી તપાસ થઈ શકે અને જે તપાસનો રિપોર્ટ આવ્યા બાદ જે આગળની કાર્યવાહી હાથ ધરાશે। કેમેરામેન નિલેશ સોસા સાથે સંજય ટાંક, ન્યૂઝ 18 ગુજરાતી, અમદાવાદ। પાલિકાના પ્લોટમાંથી માટી ચોરી કૌભાંડનો પર્દાફાશ। પોલીસે માટી ચોરી કરતા આરોપીની ધરપકડ કરી। પાલ વિસ્તારમાં સરકારી જમીન પર ગેરકાયદે ખોદકામ કરી માટી ચોરી કચરો હટાવવાના બહાને માટી ચોરી કરવામાં આવી રહી હતી। ચોરી કરેલી માટી ખાનગી બાંધકામની સાઇટ પર વેચતા હતા। પોલીસે મુખ્ય આરોપીની ધરપકડ કરી અન્ય સંડોવાયેલા આરોપીની તપાસ આરંભી છે। પોલીસે 2 JCB, 5 ટ્રક સહિત 1.60 કરોડનો મુદ્દામાલ કબજે કર્યો।